નમસ્કાર સરકારી કર્મચારી પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હવે 1 મહિનાનો સમયગાળો બાકી છે. આજથી લગભગ 1 મહિના બાદ એટલે કે આગામી 1 જાન્યુઆરી 2026થી જ્યારે સમગ્ર દેશના કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે, ત્યારે હવે 8મા પગાર પંચની શરૂઆતમાં જ શું ડીએનું બેઝિક સેલેરીમાં મર્જ થશે કે નહીં? તો કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચના ડીએને બેઝિકમાં મર્જ કરવાને લઈ અને સરકારે અતિ મહત્વની સ્પષ્ટતા કરી છે. તો જાણો શું છે આ મહત્વની અપડેટ્સ તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં આપ પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. તો 8મા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા અનેક કર્મચારી સંગઠનો અને ટ્રેડ યુનિયનોએ આરોપ લગાવ્યો છે કે સરકારે લગભગ 69 લાખ પેન્શનરોને નવા પગાર પંચના કાર્યક્ષેત્રમાંથી બહાર કરી દીધા છે. તો 8મા પગાર પંચની જે વાત કરીએ તો TOR અને 8મા પગાર પંચની કમિટીની રચના ગત 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. દિવાળી બાદ લેવાયેલા આ નિર્ણયમાં જે છે તે TORsમાં ઘણી બધી વિસંગતાઓ કર્મચારી યુનિયનો અને પેન્શનર્સ યુનિયને જોવામાં મળી હતી, જેમાં 69 લાખ પેન્શનર્સો માટે ડીએ રાહત તેમજ જે કહી શકાય કે તેમનું જે મર્જ છે જે બેઝિકનું તમામ બાબતોને લઈ અને કોઈપણ જાતનો ઉલ્લેખ આ TOR એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ 8મા પગાર પંચમાં કરવામાં નહોતા આવ્યા. તદુપરાંત જે AIDEF છે તેમના પદાધિકારીઓ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે ગત જે 7 વખતના જે પગાર પંચોના ટર્મ્સ ઓફ રેફરન્સ છે તેમાં લાગુ થવાની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વખતે જે તારીખ છે લાગુ કરવાની તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આથી કર્મચારીઓ આ વિસંગતાઓને દૂર કરવાને લઈ અને TORમાં ભલામણ લાગુ થવાની તારીખનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓમાં નારાજગી છે. અનેક યુનિયનોએ સરકાર દ્વારા એકપક્ષીય રીતે નવું પગાર પંચ ગઠિત કરવા અને તેના માટે માળખું તૈયાર કરવા માટે વાંધો ઉઠાવતા વિરોધ પ્રદર્શનની ચેતવણી પણ આપી છે. જો કે સરકારે આ માંગણીઓ પર અત્યાર સુધી સંપૂર્ણ મૌન સેવી રાખ્યું છે. હવે સૌની નજર આજથી શરૂ થતા શિયાળુ સત્ર પર છે. તો આપ સૌને જણાવી દઈએ કે સંસદના બંને સદનોમાં આજથી એટલે કે 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પર હવે સૌની નજર ટકેલી છે. એવી અપેક્ષા છે કે નાણામંત્રી નિર્મલા સીતારામન આ મુદ્દા પર સરકારનો પક્ષ આ શિયાળુ સત્ર દરમિયાન સ્પષ્ટ કરી શકે છે. પાછલા સત્રોની જેમ આ વખતે પણ 8મા પગાર પંચને લઈને અનેક સવાલો આ શિયાળુ સત્ર દરમિયાન ઉઠવા જઈ રહ્યા છે. પરંતુ આ વખતે ખાસ કરીને TORની વિસંગતાઓને લઈ ને સાંસદો દ્વારા સીધા સવાલો પૂછવામાં આવી શકે છે તેવી સંભાવનાઓ છે. માત્ર ટર્મ્સ ઓફ રેફરન્સ જ નહીં, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓની અનેક જૂના લાંબા સમયની પડતર માંગણીઓ જેવી કે જૂની પેન્શન યોજના, મોંઘવારી ભથ્થું અને અન્ય નિવૃત્તિ લાભો પણ આ સત્રમાં મુખ્ય મુદ્દાઓ સાંસદો માટે બની શકે છે. 8મા પગાર પંચનું ગઠન અને ડીએ મર્જરના મુખ્ય મુદ્દા હોઈ શકે છે. સાંસદ આનંદ ભાદોરિયાએ સરકાર પાસેથી 2 મહત્વપૂર્ણ સવાલો પર લેખિત જવાબ માંગ્યો છે, જેમાં 8મા પગાર પંચનું ગઠન, મોંઘવારી ભથ્થુને મોંઘવારીમાં મૂળ પગારમાં ક્યારે વિલીન કરવો તે. તો લોકસભા અને રાજ્યસભા પોર્ટલ પર આવા સેંકડો સવાલો પહેલેથી જ અપલોડ કરવામાં આવ્યા છે. વર્તમાન પગાર માળખું 7મું પગાર પંચ પર આધારિત છે, જે 1 જાન્યુઆરી 2016થી લાગુ થયું છે અને 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. ઇતિહાસ દર્શાવે છે કે દર 10 વર્ષે નવું પગાર પંચ ગઠિત કરવામાં આવે છે. આ આધાર વર્ષ 2026 નવું પગાર પંચ લાગુ થવાની સ્વાભાવિક વર્ષ બને છે. લગભગ 1 કરોડ 15 લાખ કરતાં વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો હવે સરકારના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે, જેથી TOR વિવાદ પર સરકારની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. યુનિયનોનો આરોપ છે કે સરકારે TORમાં ભાષા બદલીને 69 લાખ પેન્શનરોને જાણી જોઈને બહાર કરી દીધા છે. હવે સૌની નજર એ વાત પર છે કે સરકારના આરોપનો શું જવાબ આપે છે સંસદમાં. બીજો મોટો વિવાદ મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત DRને બેઝિક પેમાં મર્જરને લઈને છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે છેલ્લા 3 દાયકામાં ડીએ છૂટક મોંઘવારીની ગતિએ પકડી શક્યું નથી. ડીએ 50%થી વધુ થઈ ગયું છે, જેથી અગાઉ ડીએ મર્જરની અનિવાર્યતા શરત હતી. ડીએ મર્જરથી તાત્કાલિક રાહત મળે છે અને તે પેન્શન તથા અન્ય ભથ્થામાં પણ વધારો કરે છે. TORમાં સુધારાની માંગ. તો છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં કર્મચારી યુનિયનોએ પોતાનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો છે અને સરકારને સંકલિત રાષ્ટ્રવ્યાપી આંદોલનની પણ ચેતવણી આપી છે. તેમની મુખ્ય માંગણીઓ આ મુજબની છે. તો NPS અને UPS ખતમ કરી તમામ કર્મચારીઓ માટે OPS એટલે કે જૂની યોજનાને પુનઃસ્થાપિત કરવી. બીજું છે ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો ફરજિયાત કરવો.
ડીએ 50% પાર થવા પર તેને ડીએનું બેઝિકમાં મર્જ કરી દેવું. ચોથી માંગ છે પે મેટ્રિક્સની સંરચના સુધારીને કેરિયર સ્ટેગ્નેશન ખતમ કરવું. પાંચમું છે પેન્શનરોમાં ભેદભાવ બંધ કરવામાં આવે. છઠ્ઠું છે દયા નિયુક્તિમાં 5%ની મર્યાદા હટાવી. સાતમી છે મુખ્ય માંગણી છે યુનિયનોની તે છે ખાલી જગ્યાઓ ભરવી, આઉટસોર્સિંગ બંધ કરવું. આઠમી છે મુખ્ય માંગણી યુનિયનોની માન્યતા પુનઃસ્થાપિત કરવી. નવમી મુખ્ય માંગણી છે કરાર આધારિત કર્મચારીઓનું નિયમિતીકરણ કરવું, એટલે કે અલગ અલગ વિભાગોમાં જે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તેમનું કાયમીકરણ કરવું. 10મી મુખ્ય માંગણી છે લાંબા સમયથી પડતર મધ્યસ્થતા પુરસ્કારો લાગુ કરવા. આમ વિવિધ કર્મચારી યુનિયનોનું કહેવું છે કે સમયસર ટીઓઆરમાં સુધારો ન થવાથી 8મો પગાર પંચ પણ પાછલા પંચોની વિસંગતાઓને પુનરાવર્તિત કરી શકે છે. આમ ઘણા લાંબા સમયથી 8મા પગાર પંચને લઈને જે ચર્ચાઓએ જોર પકડ્યું છે અને જે ટીઓઆરમાં જે વિસંગતાઓ ઊભી થઈ છે તે વિસંગતાઓ કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા અનેક કર્મચારી સંગઠનો અને ટ્રેડ યુનિયનોએ જે છે તે આરોપ લગાવી અને સરકારને આજથી શરૂ થતા શિયાળુ સત્ર પહેલાં ભીંસમાં લેવાની તૈયારી કરી છે. જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર દ્વારા નાણાં વિભાગ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ બાબતોને લઈ અને યુનિયનોને શું જવાબ આપવામાં આવે છે અને સંસદમાં જે વિરોધ પક્ષના જે સાંસદો છે, જે ભાજપના જે સાંસદો છે તે પણ 8મા પગાર પંચની જે વિસંગતાઓ છે ટીઓઆરમાં 69 લાખ જે પેન્શનર્સોને જે બાકાત રાખવામાં આવે છે તેમજ જે ટર્મ્સ ઓફ રેફરન્સમાં જે લાગુ થવાની તારીખ 1 જાન્યુઆરી 2026 ગાયબ છે, આ તમામ બાબતોને લઈને કેવા પ્રશ્નો પૂછે છે આ શિયાળુ સત્ર દરમિયાન તે તો આ ડિસેમ્બર મહિનામાં જ ખબર પડશે. આજથી શરૂ થતું આ શિયાળુ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં અનેક સાંસદો દ્વારા 8મા પગાર પંચને લઈ અને અનેક પ્રશ્નો લઈ અને સરકારને ઘેરવાની તૈયારીઓ ચાલી રહી છે. જય હિન્દ, અસ્તુ.